તો મિત્રો, જય માતાજી, જય મા મોગલ. અને આજના વ્લોગમાં આપણું સ્વાગત છે. અને વિડીયો અંત સુધી જોશો અને સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગતસિંહ મહારાજનું સ્મૃતિ મંદિર ને અંદર જે વસ્તુ ગાર્ડન છે, મંદિર છે, જેવા વગેરે ઘણી વસ્તુઓ આવેલી છે તે જોવાની છે. અને મિત્રો, અમે આવી ગયા છીએ અંદર અને ગાર્ડનમાંથી મંદિરનો કંઈક આવો વ્યૂ જોવા મળે છે. અને ગાર્ડન પણ બહુ સુંદર જોવા મળે છે. અને મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરની બાજુમાં. અને બાજુમાં તે બોર્ડિયું મારેલું છે મહુવા ગામ ભગતસિંહ બાપુનું ધામ. અને તમે જોઈ શકો છો કે મંદિરની દિવાલો છે તે લાલ પથ્થરમાંથી કોતરણી કરેલી છે. અને તમે કોતરણી જોઈ શકો છો કે અદ્ભુત કલા કોતરણી મસ્ત કરેલી છે. અને ગાર્ડન પણ તમે જોઈ શકો છો. અને મંદિરની માથે જે સ્વામિનારાયણની ધજાઓ છે તે ફરકી રહી છે. અને મિત્રો, તમે જોઈ શકો છો કે આ આપણને લાગશે કે લાકડામાંથી બેસવાની બેન્ચીસ બનાવેલું છે, પણ એ લાકડામાંથી નથી, તે સિમેન્ટના કોન્ક્રીટમાંથી બનાવેલી છે. અને બગીચો પણ જોવા મળે છે. અને અહીંયા ફોટોશૂટનું પણ ખૂબ જ સારું છે.
અને મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરની અંદર આપણને બાળકોને રમવા માટેના સાધનો પણ જોવા મળે છે, અને જેવા કે લસરપટ્ટી છે, હિસકા ખાવાનું છે, તેવા વગેરે રમતો પણ જોવા મળે છે. અને મિત્રો આ મંદિરની અંદર આપણને એક દુકાન પણ જોવા મળે છે, જેમાં આપણે થાળ ભેટ ખરીદીએ છીએ અને આપણે ત્યાંથી પ્રસાદી પણ લઈ શકીએ છીએ. અને આ ભગતજી મહારાજની વિશેના પુસ્તકો પણ લઈ શકીએ છીએ. અને એક બીજી દુકાન આવેલી છે જે આપણને આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ અને ભાગ મળે છે. અને મિત્રો આપણે આખું મંદિર ફરી લીધા છીએ, અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા આવતા વ્લોગમાં. જય માતાજી, જય મા મોગલ.